નવરાત્રિ નવરાત્રિ વિશે ભાગ 1 નવરાત્રિનો પરિચય, ભાગ 2 ધાર્મિક કથાઓ જેવી કે દેવી દુર્ગા, મહિષાસુર પર વિજય અને રામ રાવણ કથા. ભાગ નંબર 3 આધ્યાત્મિક અર્થ. નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે? ભાગ નંબર 1 નવરાત્રિનો પરિચય. નવરાત્રિ હિન્દુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. નવ એટલે નવ અને રાત્રિ એટલે રાત. આ રીતે 9 દિવસ અને નવરાત્રિનો આ તહેવાર માતા શક્તિની ઉપાસનાને અર્પિત છે. ભારતના વિવિધ પ્રદેશોમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે. નવરાત્રિને મુખ્યત્વે માતા દુર્ગાની આરાધના તરીકે માનવામાં આવે છે. હિન્દુ પુરાણોમાં વર્ણવાયેલી કથાઓ અનુસાર જ્યારે રાક્ષસ મહિષાસુરે દેવતાઓને હરાવ્યા હતા ત્યારે સમગ્ર બ્રહ્માંડ પર અસુરોની અંધકારાત્મક છાયા ફેલાઈ ગઈ હતી. દેવતાએ પોતાની શક્તિઓનું સંયોજન કરી માતા દુર્ગાનું સર્જન કર્યું અને તેમણે 9 દિવસ સુધી યુદ્ધ કરીને મહિષાસુરનો નાશ કર્યો. આ દિવસમાં પવિત્ર પ્રસંગને યાદ કરવા નવરાત્રિની ઉજવણી થાય છે. નવરાત્રિ ફક્ત ધાર્મિક તહેવાર નથી, પરંતુ આધ્યાત્મિક, આરોગ્યપ્રદ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. ઉપવાસ, ભજન, કીર્તન, પૂજા અર્ચના દ્વારા ભક્તોનું આત્મશુદ્ધિ મેળવે છે. એ જ સમયે ગુજરાતમાં ગરબા, દાંડિયા, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા, દક્ષિણ ભારતમાં કોલુ પંડોલો, મહારાષ્ટ્રમાં ઘાટ સ્થાપના વગેરે વિવિધ રૂપોમાં ઉજવણી થાય છે. આ તહેવાર સારા પર ખરાબની જીત, અંધકાર પર પ્રકાશની જીત અને અજ્ઞાત પર જ્ઞાનની જીતનું પ્રતીક છે. નવરાત્રિ આપણને યાદ અપાવે છે કે જીવનમાં કેટલાય વિઘ્નો આવે છતાંય સત્ય, ભક્તિ અને ધર્મની હંમેશા વિજય થાય છે. નવરાત્રિનું એક વિશેષ પાસું એ છે કે ઋતુ પરિવર્તનના સમયમાં આવે છે. ચોમાસા પછી અને શિયાળાની શરૂઆત પહેલા આ તહેવાર મન અને શરીરને શુદ્ધ રાખવા માટે અનુકૂળ સમય છે. ઉપવાસ, સાત્વિક આહાર અને પ્રાર્થના દ્વારા માણસની તંદુરસ્તી મજબૂત થાય છે. સમગ્ર રીતે નવરાત્રિનો અર્થ છે ભક્તિનો ઉપાસના, સદગુણોની સ્થાપના, સમાજમાં એકતા, આનંદ અને ભક્તિનો સંગમ. હવે મિત્રો આપણે ભાગ નંબર 2 તરફ વળીશું. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાગ નંબર 2 ધાર્મિક કથાઓ અને પૌરાણિક પૃષ્ઠભૂમિ. નવરાત્રિના ઉજવણી પાછળ અનેક પૌરાણિક કથાઓ અને ધાર્મિક કારણો જોડાયેલા છે. આ કથાને આપણને સારા પર ખરાબની જીત અને માતા શક્તિની મહિમા સમજાવે છે. મહિષાસુરની મૂર્તિની કથા. હિન્દુ પુરાણોમાં જણાવેલું છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ ખૂબ જ શક્તિશાળી હતો, જે અડધી ભેંસ અને અડધી માનવ વૃત્તિને ધરાવતો હતો. તેને ઘોર તપ કર્યા બાદ ભગવાન બ્રહ્માથી વરદાન મળ્યું કે તેને કોઈ દેવ કે દાનવ મારી શકશે નહીં, ફક્ત સ્ત્રી જ તેનો નાશ કરી શકશે. વરદાન મળ્યા બાદ મહિષાસુર અહંકારમાં ભરાઈ ગયો. તેને દેવતાઓને હરાવ્યા, સ્વર્ગ પર કબજો કર્યો અને પૃથ્વી પર આતંક ફેલાવ્યો. દેવતાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ પાસે સહાય માંગી ત્યારે ત્રિમૂર્તિએ પોતાની શક્તિને એકત્ર કરી અને એક અદ્ભુત દેવીનું સર્જન કર્યું, દેવી દુર્ગાનું. દેવી દુર્ગા 9 દિવસ સુધી મહિષાસુર સાથે ભયંકર યુદ્ધ કર્યું. અંતે 10મા દિવસે તેમણે મહિષાસુરનો નાશ કર્યો. આ ઘટના સત્ય પર અસત્યની પ્રતીક છે. 9 દિવસ સુધી ચાલેલા યુદ્ધને યાદ કરવા નવરાત્રિનું પાલન થાય છે અને 10મા દિવસે વિજયાદશમી મનાવવામાં આવે છે. કથા નંબર 2 શ્રી રામ અને રાવણની કથા. એક અન્ય લોકપ્રિય માન્યતા અનુસાર નવરાત્રિનો સંબંધ રામાયણની કથાઓ સાથે છે. રાવણ સાથે યુદ્ધમાં વિજય મેળવવા માટે ભગવાન શ્રી રામે માતા દુર્ગાની આરાધના કરી હતી. ભગવાન રામે 9 દિવસ સુધી માતા દુર્ગાને પ્રાર્થના કરી, ઉપવાસ રાખ્યો અને શક્તિ પ્રાપ્તિ માટે પૂજા અર્ચના કરી. માતા દુર્ગા પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યો. તે બાદ 10મા દિવસે રામે રાવણને નાશ કર્યો. આ પ્રસંગને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ કથા આપણને શીખવે છે કે ભક્તિ અને ધર્મના બળથી પણ મોટો દાનવો પર વિજય મેળવી શકાય છે. કથા નંબર 3 શુંભ અને નિશુંભનો સંહાર. દેવી લઘુ પુરાણમાં વર્ણવાયેલી કથા મુજબ 2 અસુર ભાઈઓ શુંભ અને નિશુંભ એ દેવતાઓને હરાવીને સ્વર્ગ પર કબજો કર્યો. દેવતાઓની દેશી ચંડિકા દુર્ગાનું એક રૂપની પ્રાર્થના કરી. દેવી
ચંડિકાએ અસુરો સામે યુદ્ધ કર્યું. તેને પોતાની વિવિધ શક્તિઓના સ્વરૂપ ધારણ કર્યા. કાળી ચામુંડા, સાત્યાયની વગેરે. અંતે દેવી ચંડિકાએ 9 દિવસ સુધીના યુદ્ધ પછી શુંભ નિશુંભનો નાશ કર્યો. આ કથા નવરાત્રિમાં દેવીના 9 રૂપોની પૂજા કેમ કરવામાં આવે છે તેનું કારણ સમજાવે છે. કથા નંબર 4, સાત્યની દેવી. એક અન્ય માન્યતા મુજબ કાત્યાયન ઋષિના તપથી પ્રભાવિત થઈને પાર્વતીએ તેમના ઘરે જન્મ લીધો અને કાત્યાયની તરીકે પ્રખ્યાત થઈ. દેવી કાત્યાયે દાનવ મહિષાસુરનો સંહાર કર્યો હતો. તે દેવીને કાત્યાયની પૂજા નવરાત્રિ દરમિયાન ખાસ મહત્વ ધરાવે છે. કથા નંબર 5, પૌરાણિક શાસ્ત્રોનો ઉલ્લેખ. માર્કંડેય પુરાણે દેવી ભગવંત અહીં દેવી દુર્ગાના પરાક્રમથી કથા મળે છે. રામાયણ નવરાત્રિ દરમિયાન ભગવાન રામે દેવીની ઉપાસના કરી તેનો ઉલ્લેખ મળે છે. મહાભારત પાંડવોએ પણ કુરુક્ષેત્રમાં યુદ્ધ પહેલા નવરાત્રિના દિવસે દુર્ગાની આરાધના કરી હતી. ધાર્મિક અર્થ. આ તમામ કથાઓને આપણને એક જ સંદેશ આપે છે: ભક્તિ વિના જીવન અધૂરું છે. અહંકાર, દુર્ગુણ અને અસત્યની કદી ટકતા નથી. ભક્તિ, ધર્મ અને સત્યની હંમેશા જીત થાય છે. નવરાત્રિ એ દિવસોનો 9 સ્વરૂપોની પૂજા કરવાનો સમય છે, જે જીવનમાં વિવિધ ગુણો અને શક્તિઓની પ્રતીક છે. ભાગ નંબર 3, આધ્યાત્મિક અર્થ અને 9 દિવસના રૂપોનું મહત્વ. નવરાત્રિ ફક્ત ધાર્મિક કથાઓ સાથે જોડાયેલો તહેવાર નથી, પરંતુ તેની અંદર ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. આ 9 દિવસ મન, શરીર અને આત્માને શુદ્ધ કરવા માટે તથા માનવ જીવનને સદગુણોની તરફ દોરવા માટે સમર્પિત છે. આધ્યાત્મિક અર્થ. શક્તિ સ્ત્રોત. માનવ જીવનમાં મુશ્કેલીઓ, દુર્ગુણો અને દુશ્મનો સામે લડવા માટે આંતરિક શક્તિ જોઈએ. નવરાત્રિ યાદ અપાવે છે કે શક્તિ દેવી દુર્ગા આપણામાં રહેલી છે. ફક્ત જાગૃત કરવાની જરૂર છે. અસત્ય પર સત્યની જીત. જેમ દેવી દુર્ગા મહિષાસુરનો નાશ કર્યો, તેમને આપણે પણ અંદરના અસુરો, અહંકાર, લોભ, ક્રોધ, ઈર્ષ્યાનો નાશ કરી શકીએ છીએ. આત્મશુદ્ધિ. ઉપવાસ, જપ, તપ, પૂજા અને ધ્યાનથી શરીરનું શુદ્ધ થાય છે, મન એકાગ્ર બને છે અને આત્માને શાંતિ મળે છે. જ્ઞાન અને ભક્તિનો સંગમ. નવરાત્રિ આપણને શીખવે છે કે જ્ઞાન વગર ભક્તિ અધૂરી છે અને ભક્તિ વગર જ્ઞાન નિષ્ફળ છે. દેવી સરસ્વતી જ્ઞાન, દેવી લક્ષ્મી સમૃદ્ધિ, દેવી દુર્ગા શક્તિ, ત્રણેય સંતુલન જીવનમાં જરૂરી છે. દેવીના 9 રૂપોનો તેમનો અર્થ. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ 9 રૂપો જીવનમાં અલગ ગુણોનું પ્રતીક છે. શૈલપુત્રી દેવી. પ્રથમ દિવસ. પર્વતા રાજપુત્રી પાર્વતીનું સ્વરૂપ. આ સ્વરૂપ સ્થિરતા, ધૈર્ય અને શક્તિનું પ્રતીક છે. અર્થ. જીવનમાં આ મજબૂત આધાર સ્થાપના. નંબર 2, બ્રહ્મચારિણી દેવી. બીજો દિવસ. તપશ્ચર્યા અને સમયનું સ્વરૂપ. અર્થ. ભક્તિ, શિસ્ત અને આત્મનિયંત્રણ. નંબર 3, ચંદ્રઘંટા દેવી. ત્રીજો દિવસ. માથા પર અર્ધચંદ્ર ધરાવતી શૌર્ય અને શાંતિનું પ્રતીક. અર્થ. જીવનમાં સંતુલન, ક્રોધ અને શાંતિ વચ્ચે. નંબર 4, કુષ્માંડા દેવી. ચોથો દિવસ. બ્રહ્માંડનું સર્જન કરનાર સ્વરૂપ. અર્થ. સર્જનાત્મકતા અને સકારાત્મક ઉર્જા. નંબર 5, સંકદમાતા દેવી. પાંચમો દિવસ. ભગવાન કાર્તિકેયની માતા. અર્થ. માતૃત્વ, પ્રેમ અને નિષ્કામ સેવા. કાત્યાયની દેવી. છઠ્ઠો દિવસ. યોદ્ધા સ્વરૂપ. અર્થ. હિંમત, ન્યાય અને અડગતા. કાલરાત્રિ દિવસ. સાતમો દિવસ. અંધકારનો નાશ કરનાર. અર્થ. નકારાત્મક શક્તિનો નાશ, ભયમાંથી મુક્તિ. મહાગૌરી દેવી. આઠમો દિવસ. શાંતિપૂર્ણ અને પવિત્ર સ્વરૂપ. અર્થ. શુદ્ધતા, ક્ષમા અને આશીર્વાદ. સિદ્ધિદાત્રી દેવી. નવમો દિવસ. અષ્ટસિદ્ધિ આપનારી દેવી. અર્થ. આધ્યાત્મિક સિદ્ધિઓ, પૂર્ણતા અને પરિપૂર્ણતા. આધ્યાત્મિક પ્રગતિ માટે 9 દિવસ. નવરાત્રિના 9 દિવસો માનવ જીવનની યાત્રા સાથે પણ જોડવામાં આવે છે. દિવસ 1, 2 અને 3. શારીરિક શુદ્ધિ, શરીરને દુર્ગુણોથી મુક્ત કરવું. દિવસ 4, 5 અને 6. માનસિક શુદ્ધિ, મનમાં સકારાત્મકતા લાવવી. દિવસ 7, 8 અને 9.
આધ્યાત્મિક શુદ્ધિ, આત્માનો પ્રકાશ મેળવવો. અંતે 10મા દિવસે વિજયાદશમી, માણસ પોતાના અંદરના દુર્ગુણો પર વિજય મેળવે છે. આધ્યાત્મિક સંદેશ: નવરાત્રી એક માત્ર તહેવાર નથી, પરંતુ એક અંતરયાત્રા છે. તે આપણને યાદ અપાવે છે કે સાચી ભક્તિ બ્રહ્મ હથિયારમાંથી પરંતુ અંદરના સદગુણોમાં છે. મનુષ્ય જો ભક્તિ, શૌર્ય અને ધૈર્ય રાખે તો કેટલાય અસુરો પર વિજય મેળવી શકે છે. જીવનનું સાચું ધ્યેય આત્માને શુદ્ધિ કરી પરમાત્મા સુધી પહોંચવું. મિત્રો, આ છે નવરાત્રી વિશે જાણકારી. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.